તો લાઈક તમે તમારો પહેલો વિડીયો બનાવવાનો પ્લાન કરી રહ્યા હતા તો તમે ગુજરાતી લેંગ્વેજમાં બનાવવાનું કઈ રીતે વિચાર્યું? બિકોઝ ક્યારેક ફીલ થયું કે બધા હું જે કોન્ટેન્ટ બનાવું છું એ હેપી નથી. એક વિડીયોને સારો પરફોર્મ કરવા માટે આપણું થંબનેલ અને ટાઇટલ કેવું હોવું જોઈએ? કે સ્પોન્ટેનિયસલી બનાવ્યું એ સૌથી વધારે પરફોર્મ કર્યો છે કે જે પ્રી પ્લાનિંગ કર્યો એ વધારે પરફોર્મ કર્યો છે? તો સૌથી બેસ્ટ શું અને કયો સૌથી વધારે સારું રિઝલ્ટ એમાં મળે છે? જે ઇન્ફોર્મેશનવાળા વિડીયો હું બનાવું છું, અમેરિકાને લગતી ઇન્ફોર્મેશન જે હું આપતો હોઉં છું, તેમાં હું કોન્ટેન્ટ ક્રિએટરની મેન્ટલ હેલ્થ વિશેનો એક પોઈન્ટ છે. ભાગ્યા ત્યારથી ભાગ્યાના એક નવા વિડીયોમાં વડોદરાથી તમારું સ્વાગત કરું છું. હું અત્યારે આવેલો છું ઇન ઓર્બિટ મોલ પાસે. મારી પાછળ બિલ્ડિંગ છે તે છે ઇન ઓર્બિટ મોલ અને અહીંયા આગળ પાર્કિંગનો એરિયા છે. અમે લોકોએ કાર પાર્ક કરી દીધી છે અને અહીંયા પ્રોગ્રામ છે ઋષિભાઈને મળવાનો. હવે ઋષિભાઈને તમે ઓળખતા ના હો તો ઋષિભાઈને આપણે લાસ્ટ ટુ લાસ્ટ ટાઈમ જ્યારે હું વડોદરા આવ્યો હતો ત્યારે જે મીટઅપ રાખ્યું હતું ત્યારે મળવા આવ્યા હતા અને તેમની ડિટેલ તમને ત્યાંથી મળી જશે. સો લેટ્સ ગો ઇનસાઇડ ઇન ઓર્બિટ મોલ અને આપણે મળીએ ઋષિભાઈને. તો અત્યારે હજી મોલ ઓપન જ થયો છે એટલે તમને કોઈ માણસો બહુ નહીં દેખાતા હોય. તો મિત્રો ફાઇનલી ઋષિભાઈ આવી ગયા છે. ઋષિભાઈ કેમ છો? મજામાં અમિતભાઈ, તમે બસ એકદમ મજામાં. તમે લોકો છેલ્લે 4 વર્ષ પહેલાં મળ્યા હતા. 2022માં મળ્યા હતા. મીટઅપ થઈ હતી ત્યાં આગળ અને હું ઋષિભાઈને લગભગ 5-6 વર્ષથી વધારેથી ઓળખતો હોય. આપણે કોરામાં મળ્યા હતા. હા, કોરાથી અમે લોકો ટચમાં છીએ અને ઘણી બધી વાતો કરીશું અને ઓનલાઈન તો અમે ટચમાં છીએ જ ઇન્સ્ટાગ્રામ પર ને અલગ અલગ મીટઅપ્સ હોય ઓનલાઈન અને કોમેન્ટ્સમાં રાઇટિંગ થ્રુ કોન્ટેન્ટ ઋષિભાઈ ગજબના કોન્ટેન્ટ ક્રિએટર બી છે અને ઘણા બધા કોન્ટેન્ટ ક્રિએટરને હેલ્પ પણ કરે છે અને કોરામાં બી એમના જે જવાબો હતા ખરેખર વાંચવા જેવા છે. ભલે જવાબો તમે ઘણા ટાઈમ પહેલાં લખ્યા હોય પણ ઇટ્સ રિયલી હેલ્પફુલ ટુ સો મેની પીપલ. હા, થેન્ક યુ. તો મિત્રો ઋષિભાઈને કેટલાક ક્વેશ્ચન્સ છે સોશિયલ મીડિયાને લગતા. હા, ઘણા બધા છે પણ કેટલાક કવર કરીશું ટાઈમ કન્સ્ટ્રેન્ટને લઈને. હા, તો ચાલો પૂછીએ. અચ્છા, તમે પૂછવાનું ચાલુ. તો હું તમને અમિતભાઈ પૂછવા માંગુ કે તમે યુટ્યુબ આઈ થિંક 5 to 6 યર્સથી કરો છો, રાઈટ? હા, 5 વર્ષની ઉપર. 5 વર્ષથી આ તો 2025 છે ને, આ 5 વર્ષ પૂરા થશે આ ડિસેમ્બરમાં. હા, તો લાઈક તમે તમારો પહેલો વિડીયો બનાવવાનો પ્લાન કરી રહ્યા હતા તો તમે ગુજરાતી લેંગ્વેજમાં બનાવવાનું કઈ રીતે વિચાર્યું? બિકોઝ તે તમે એટલા બધા ચેનલ્સ હતા નહીં અને ઘણા બધા કેવું કે ચાલુ કરવા માંગતા હોય તો એ લોકોનું કેવું હોય ગ્રોથ હોય, ગુજરાતીમાં ઓડિયન્સ નથી, એવા ઘણા બધા કન્સ્ટ્રેન્ટ્સ એમના માઇન્ડમાં હોય. તો તમે કેમ આવું વિચાર્યું કે હું ગુજરાતીમાં સમથિંગ વ્લોગ બનાવું, એ પણ યુએસએમાં? હા ના, સારો પ્રશ્ન છે તમારો. મેં કારણ કે જ્યારે શરૂ કર્યું હતું ત્યારે યુટ્યુબ શું છે એ પણ મને નથી ખબર અને ગ્રોથ કેટલો છે તો ગ્રોથની વાત તો દૂર જ છે કે ગ્રોથ મળશે નહીં મળે, મેં કોઈ વિચાર જ નહોતો કર્યો શરૂ કર્યું હતું ત્યારે. અને ગુજરાતીમાં આપણી માતૃભાષા છે અને ગુજરાતી હું ઘરે ગુજરાતીમાં જ બોલું છું, મારા ફેમિલી જોડે ગુજરાતીમાં જ વાત કરું છું અને મારો કોઈ એવો ઇન્ટેન્શન કે કશો હતો જ નહીં. એટલે નેચરલી જ ગુજરાતી પહેલું જ મારો પ્રેફરન્સ એ હતો કે ગુજરાતીમાં હું કરું અને ગુજરાતી નેચરલી ચાલુ કર્યું. અને મને હતું કે ઘણા બધી નવું હતું ત્યારે મને હતું કે યુટ્યુબમાં ગમે તે વિડીયો મૂકીશ તો ચાલી જશે કે વોટ એવર એટલે રેન્ડમલી જ ઘણા બધા વિડીયો મૂકેલા અને ઘરેથી ના પણ આવેલી કે આ કરવાનું બંધ કરી દે, કારણ કે હું હેલ્થકેર પ્રોફેશનમાં છું એટલે મારી એક રેપ્યુટેશન અલગ પ્રકારની, અલગ લેવલે લોકો મને અલગ દ્રષ્ટિએ જોતા હોય અને જ્યારે તમે યુટ્યુબ પર આવીને વિડીયો બનાવો એટલે લોકોના પરસેપ્શન ચેન્જ થાય અને એ બધું થતું હોય છે. પણ ઇટ વોઝ અ લર્નિંગ પ્રોસેસ ફોર મી. એટલે પણ ભાષાનું તો મને ગુજરાતી પહેલેથી જ હતું. વચ્ચે વિચાર આવેલો કે હું હિન્દીમાં બનાવું. ઘણા બધા લોકોએ મને કીધું કે હિન્દીમાં બનાવ તો વાઇડર ઓડિયન્સ મળશે અને હિન્દીમાં હું બનાવી બી શકું છું, એવું નથી કે નથી બનાવી શકતો, ઇંગ્લિશમાં પણ બનાવી શકું છું. પણ મને પહેલેથી જ આમાં મજા આવતી હતી એટલે પછી અમે ચાલુ રાખ્યું. ઓકે. તમને ક્યારેક એવું થયું કે તમે આવું વિડીયો બનાવતા એટલે તમે જસ્ટ કહ્યું કે ઘરેથી ના પાડી, તો એવું ક્યારેક ફીલ થયું કે બધા હું જે કોન્ટેન્ટ બનાવું છું એ હેપી નથી કે સમથિંગ એવું કંઈ એવું? એટલે હેપી નથી એટલે ઘરના લોકો હેપી નથી? ઘરના લોકો કે ફ્રેન્ડ્સ કે એવું છે કે હું કોન્ટેન્ટ ક્રિએટ કરું છું? ફ્રેન્ડ્સ તો સ્ટાર્ટિંગમાં તમે જ્યારે કોન્ટેન્ટ બનાવતા હોવ ને એટલે ફ્રેન્ડ્સ વધારે સપોર્ટ ફ્રેન્ડ્સ કરે સ્ટાર્ટિંગમાં, ભલે લોકો તમારા વિડીયો જોવે કે ના જોવે પણ કોમેન્ટ સેક્શનમાં એને કોમેન્ટ કરી જાય એ લોકો સૌથી પહેલાં. અને ઘરના લોકો મોસ્ટલી સપોર્ટ ના કરતા હોય રાઈટ સ્ટાર્ટિંગમાં. એ વસ્તુ છે
કે આ શું છે વિડીયો શું છે એમના માટે નવું છે આ something. હા એમના માટે નવું અને એટલું બધું ઇવોલ્વ ત્યારે નહોતું બી થયું યુટ્યુબમાં એટલા બધા યુટ્યુબરો નહોતા એટલે નવું બી લાગે એટલે સ્ટાર્ટિંગમાં એવો સપોર્ટ ના મળે પણ હવે વાંધો નથી કારણ કે સમજી ગયા છે કે હું માનવાનો નથી રાઈટ અમીનભાઈ તમે અત્યાર સુધી ઘણા બધા વિડીયોઝ બનાવ્યા છે right? તો તમારી પાસે ઘણો બધો એક્સપિરિયન્સ છે વીકલી તમે એક મૂકો છો એ પણ આટલા વર્ષોથી કન્સિસ્ટન્ટલી તો જે થંબનેલ હોય અને ટાઇટલ હોય એનું તમે ઘણું ધ્યાન રાખો છો તો લાઈક એક વિડીયોને સારો પરફોર્મ કરવા માટે આપણું થંબનેલ અને ટાઇટલ કેવું હોવું જોઈએ એ બેઝડ ઓન યોર એક્સપિરિયન્સ તમે શેર કરો બેઝડ ઓન ધ એક્સપિરિયન્સ એટલે મારા તો પર્સનલ લેવલે હું કે વિડીયો કેવો પરફોર્મ કરશે એ આપણને ખ્યાલ જ નથી હોતું કે કોઈ બી તમે ખરાબ થંબનેલવાળો વિડીયો બી તમે જોશો તો મિલિયન્સમાં વ્યૂ હશે અને સારામાં સારી થંબનેલવાળા વિડીયોને બી તમારા 1000 વ્યૂ હશે એવું મેં જોયેલું છે એમ પણ હું મહેનત કરું છું થંબનેલ બનાવવાની પાછળ થંબનેલમાં મેસેજ ક્લિયર હોવો જોઈએ કે વિડીયો શેના માટે છે અને મારું પર્સનલી જે અનુભવ છે એના પરથી બહુ લાંબુ થંબનેલમાં લાંબી કથા ના હોવી જોઈએ 2-3 શબ્દોનો યુઝ હોવો જોઈએ બીજું મેં એવું નોટિસ કર્યું છે કે જ્યારે તમે થંબનેલમાં ઇમોશન્સ કોઈ લાવશો ને ત્યારે લોકોએ કેચી એટલે ક્લિક કરવા પર મજબૂર થઈ જતા ફિલિંગ્સ સપોઝ મારો રડતો ફોટો મૂકી દઉં કે સ્ટ્રેસવાળો ફોટો મૂકી દઉં કે કોઈ બી એમ ઇમોશન જ્યારે હશે ને ત્યારે પીપલ વિલ કનેક્ટ ટુ દેટ ઇમોશન એન્ડ દે વિલ ક્લિક ઇટ એટલીસ્ટ દે વિલ ક્લિક ઇટ પણ પછી અંદર જે મટીરિયલ જે માલ જે છે મેઇન એ પણ સારું હોવું જોઈએ તો ઓડિયન્સ એમાં રિટેન થાય છેલ્લે સુધી તમારા વિડીયો જોવે અને જેને લીધે યુટ્યુબ પણ આગળ બીજા લોકોને મોકલાવતું હોય છે અને ટાઇટલમાં મેં એવું મારું પર્સનલ ઓબ્ઝર્વેશન છે આઈ એમ નોટ 100% સક્સેસફુલ શોર્ટર ટાઇટલ્સ વર્ક્સ બેટર પણ મારું શું ગુજરાતીમાં કોન્ટેન્ટ છે એટલે ઘણા ટાઇટલ આઈ ડોન્ટ નો તમે નોટિસ કર્યું હશે કે નહીં સ્ટાર્ટિંગમાં હું ગુજરાતીમાં લખું અને સાથે ઇંગ્લિશમાં બી બેકમાં હોય જેને લીધે મારું ટાઇટલ થોડું લાંબુ થઈ જતું હોય છે અને યુટ્યુબ ઇઝ અ સર્ચ એન્જિન એટલે એમાં તમે સર્ચનો મહિમા બી બહુ છે એટલે લેટલી મેં એવું ચાલુ કર્યું છે ઘણા લોકો મને કહે કે તમે વોશિંગ્ટન ડીસી ગયા હતા તો મારા પેરેન્ટ્સ આવ્યા હતા મારે ગુજરાતીમાં કોઈને બતાવવું હતું તો તમારો વિડીયો મને મળ્યો બિકોઝ આઈ એડેડ વોશિંગ્ટન ડીસી ઇન ગુજરાતી તો તમે ગૂગલ કે યુટ્યુબમાં નાખશો then Google will suggest your video. એટલે એ બધું અનુભવ પરથી SEO ટાઈપનું પણ ઘણા કોન્ટેન્ટમાં SEO ના કામ નથી બી કરતું હવે નવરાત્રીનો વિડીયો હોય એમાં SEO કોઈ કામ ના કરે એટલે એના જેવું બીકોઝ એ ટાઈમ પર ઓબ્વિયસલી ઘણા લોકો સર્ચ કરતા હોય કે એ ટાઈપનું નવરાત્રી રિલેટેડ કોન્ટેન્ટ જોવા માંગતા હોય અથવા એ લોકો ઓલરેડી જોતા હોય એટલે યુટ્યુબ વિલ રેકમેન્ડ કે સજેસ્ટ કરશે તમારો વિડીયો એમાં કરે છે પણ ટાઇટલનું બી મહત્વ છે નાનું ટાઇટલ અને એમાં બી જો તમે ઇમોશન નાખી દો ને કે મારી જોડે આ ખરાબ થયું આ સારું થયું સમથિંગ તો પીપલને એમાં વધારે મજા આવે સાચી વાત છે ફિલિંગ્સ ટાઈપ સપોઝ એક્ઝામ્પલ તમને આપું હમણાં હું પોર્ટલેન્ડથી બોસ્ટન આવતો હતો વાયા શિકાગો એનો મેં એક વિડીયો છે તો એમાં મેં મારા ટાઇટલમાં છેલ્લે કદાચ એવું એડ કરેલું છે કે બોસ્ટન પહોંચીને મને થયો કડવો અનુભવ એટલે પીપલ ઇટ વિલ જનરેટ અ ક્યુરિયોસિટી કે અમિતભાઈ જોડે એવો તો કડવો અનુભવ શું થઈ ગયો એમ પણ હકીકતમાં કંઈક થયું હતું પણ તમે ટાઇટલમાં એવું કંઈક નાખો તો પીપલ વિલ બી મોર ક્યુરિયસ ટુ સી ધ વિડીયો એમ એટલે ઇટ્સ ટાઈપ ઓફ હુક ઇટ્સ કાઇન્ડ ઓફ અ હુક કાઇન્ડ ઓફ અ હુક કે આપણે હુક એડ કરીએ તો સમ કાઇન્ડ ઓફ અ હુક હોવું જોઈએ અને સ્ટાર્ટિંગમાં થોડું હુક હોય તો પીપલ વિલ સ્ટે લોંગર એમ કે એક હુક આપણે ટાઇટલમાં એડ કર્યું થંબનેલમાં એડ કર્યું પછી વિડીયોના સ્ટાર્ટિંગના 5 થી 10 સેકન્ડમાં બી એક હુક આપણે યુઝ કર્યું અને એ હુકમાં એવું છે કે ઘણા વિડીયો એવા હોય કે તમારા લોંગ વિડીયો હોય ને તો તમે નાની ક્લિપ એ આગળ જે બનવાનું છે આગળ 5 સેકન્ડ 10 સેકન્ડમાં મૂકી દો કે કમિંગ અપ કરીને ધેન પીપલ વિલ રિયલાઇઝ કે ચલા આ વિડીયોમાં આવું થવાનું છે આગળ શું થશે આ શું થશે કશું બન્યું હોય કે ઓ માય ગોડ મારી ફ્લાઇટ મિસ થઈ ગઈ સપોઝ અપકમિંગ સમથિંગ કમિંગ સૂન એવું તમે ક્લિપ થોડી એડ કરીને મૂકી શકો છો બીકોઝ એ સ્પેસિફિક સીન જોવા માટે લોકો આપણો આખો વિડીયો જોશે રિટેન કરશે લાસ્ટ સુધી રાઈટ તો ધેટ્સ વેરી લાઈક ગુડ આન્સર કે બધા કન્ટેન્ટ ક્રિએટર્સના યુઝફુલ કામ લાગે તમે કોઈ પણ વિડીયો બનાવો તો આપણે બે રીતે એક તો ઇન્ટ્યુશન બેઝડ સ્પોન્ટેનિયસલી બનાવીએ રાઈટ અને બીજું કે આપણે પ્રી પ્લાનિંગ કરીએ કે આવું આપણે
પ્લાન કરીએ અને આવું કંઈક બનાવીએ. બરાબર છે. તો તમે અત્યાર સુધી શું જોયું છે કે હા. સ્પોન્ટેનિયસલી બનાવ્યું એ સૌથી વધારે પરફોર્મ કર્યો છે હા. કે જે પ્રી પ્લાનિંગ કર્યો હા. એ વધારે પરફોર્મ કર્યો છે? તો સૌથી બેસ્ટ શું અને હા. કયો સૌથી વધારે સારું રિઝલ્ટ એમાં મળે છે કોન્ટેન્ટ ક્રિએટ કરતી વખતે? હા, એટલે બહુ મસ્ત ક્વેશ્ચન છે, બહુ જબરજસ્ત ક્વેશ્ચન પૂછ્યો તમે. રિઝલ્ટ શેનું મળશે એ આપણા હાથમાં છે જ નહીં. ઓકે. તમે પ્લાનિંગ કરીને વિડીયો બનાવો ને તો એ એટલે મારા તો બેઉ ચાલેલા છે. હા. એટલે એવા કેટલાક વિડીયો છે જે પ્લાનિંગ કરીને બનાવે, ડિપેન્ડ કરે છે સબ્જેક્ટ પર, સબ્જેક્ટ ઉપર. કેટલા લોકોને એમાં ઇન્ટરેસ્ટ છે હા. એના પર બી સબ્જેક્ટ એ ડિપેન્ડ કરતું હોય છે. અને વ્લોગિંગ સ્ટાઇલના વિડીયો છે એમાં કોઈ પ્લાનિંગની જરૂર આમ નથી હોતી. સપોઝ અત્યારે આપણે બનાવી રહ્યા છે, વી ડિડન્ટ પ્લાન મચ અબાઉટ ધીસ વિડીયો, રાઈટ? એટલે વ્લોગિંગના વિડીયોમાં મેજર પ્લાનિંગ નથી હોતું આમ. બરાબર. મારા વિડીયોની વાત કરું છું. પણ કોઈ ઇન્ફોર્મેશન મારે આપવી હોય તો આઈ સ્પેન્ડ લોટ ઓફ ટાઈમ પ્લાનિંગ, પ્રિપેરિંગ, Okay. કે મારે શું બોલવું છે, પહેલાં શું બોલવું છે, વચ્ચે શું બોલવું છે વિડીયોમાં, એન્ડમાં શું બોલવું છે, એ બધું આખું પ્લાનિંગ હોય મારું, આખું સ્ટ્રક્ચર. મોસ્ટલી હું પોઈન્ટ્સ બનાવતો હોઉં, બરાબર. આખું લખતો નથી હોતો, ખાલી પોઈન્ટ્સ. અને મારા કોઈ અનુભવ હોય, મારું રીડિંગ હોય, એના બેસિસ પર હું જે મેક્સિમમ ઇન્ફોર્મેશન જે વિડીયો વોચ કરે છે તેને મળે એ ધ્યાનમાં રાખીને વિડીયો હું બનાવતો હોઉં છું. રાઈટ. અને એ જે ઇન્ફોર્મેશનવાળા વિડીયો છે એ કેટલા લોકોને એ ઇન્ફોર્મેશનની જરૂર છે એના બેઝ ઉપર એ વર્ક કરે. અને યુટ્યુબ એવું છે કે તમારો વિડીયો કદાચ આજે ના ચાલ્યો પણ 2 વર્ષ પછી બી એ ચાલી ચાલશે. શકે. અને કેટલીક ઇન્ફોર્મેશન એવી હોય કે જે રૂટીનલી લોકો જોતા હોય કે સર્ચ કરતા હોય એના બેસિસ પર છે. રાઈટ. બિકોઝ આમાં કેવું છે કે ઇન્ફોર્મેશન તો લોટ ઓફ ઇન્ફોર્મેશન આવે, હા 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 બટ આપણે કેવું સ્ટ્રક્ચર એક કરીએ તો હા. સમથિંગ અને યુઝફુલ થાય. જે ઇન્ફોર્મેશનવાળા વિડીયો હું બનાવું છું, અમેરિકાને લગતી ઇન્ફોર્મેશન જે હું આપતો હોઉં છું, તેમાં હું ભયંકર પ્લાનિંગ કરતો હોઉં છું. Okay. આઈ સ્પેન્ડ સો મચ ટાઈમ વિડીયોની ડિસ્ક્રિપ્શનથી માંડીને એની સ્ક્રિપ્ટ લખવાથી માંડીને એ બેકગ્રાઉન્ડમાં છે. લોકોને ના દેખાતું હોય. હા. એ લોકોને લાગે 10 મિનિટનો વિડીયો બનાવી દીધો, 5 મિનિટનો બનાવી દીધો, વોટ એવર. આમાં શું વાત છે, એમ વિડીયો કેમેરાની સામે એને બોલી જ જવાનું છે ને તમારે એમ. પણ ઇટ રિક્વાયર્સ લોટ ઓફ વર્ક. Right, એ તો તમે જ્યારે કોન્ટેન્ટ ક્રિએશન કરો ત્યારે તમને ખબર પડે. ઓબ્વિયસલી બિકોઝ આપણે હા. એક કન્ટ્રી ઉપર બનાવીએ છીએ અને હા. આપણને લોટ ઓફ પીપલ ઇન્ડિયાથી જોવે છે, હા. તો એ એક્સપેક્ટ કરે કે આપણને એક સાચી હા ઇન્ફોર્મેશન મળે. હા અને આ કેવું એક સેન્સિટિવ ઇન્ફોર્મેશન છે, હા. તો ઓબ્વિયસલી આપણે હા. અને મારો ઇન્ટેન્શન, મારો પર્પઝ હંમેશા એ જ રહ્યું છે કે સાચામાં સાચી ને સારામાં સારી ઇન્ફોર્મેશન હોય તે જ આપી. અને આ વસ્તુ મારા ફાધર પાસેથી શીખેલો છું. Right. ઓલવેઝ બિલીવ ઇન વેલ્યુ, પ્રોવાઇડિંગ વેલ્યુ. તમે જ્યારે વેલ્યુ કામ કરશો ને ત્યારે લોકો તમને રિસ્પેક્ટ કરશે. સાચી વાત છે. કે મારે ગમે તે વસ્તુ બનાવીને ગમે તે નથી આપી દેવું એમ. ક્યારેક એવું બને કે વિડીયો બનાવવાની ઈચ્છા થઈ પણ મારી પાસે કોન્ટેન્ટ ના હોય તો આઈ હેવ ટુ પોઝ, કારણ કે મારે ગમે તે જ નથી નાખી દેવું. એક સોશિયલી વેલ્યુ હા પ્રોવાઈડ થવી હા, જોઈએ. વેલ્યુ મળવી જોઈએ. જે Right. આપણા વિડીયો જોઈએ છે તેમને વેલ્યુ મળવી જોઈએ, એ મારું ફોકસ એ છે. બરાબર. એવું છે. અને ચાલશે કે ન ચાલશે વિડીયો એ આપણા હાથમાં હોતું જ નથી. નેવર. Never. તમે પ્લાનિંગ કરીને બનાવો કે પ્લાનિંગ કર્યા વગર બનાવો. ઘણા ઘણા વિડીયો એવા હોય બધા- કે પ્લાનિંગ કર્યા વગર વાળો વિડીયો બી બહુ ચાલી હા, જાય. હા, હા. એટલે ઇટ્સ નોટ ઇન અવર હેન્ડ એકચ્યુઅલીમાં. Right. એવું મારું માનવું છે. ઓબ્વિયસલી બસ હા. ઘણા બધા ફેક્ટર્સ ઇન્વોલ્વ હોય છે. બિકોઝ અત્યારે માની લો હા. કે આપણે કોઈ સ્પેસિફિક જગ્યા ઉપર બનાવીએ છીએ, હા. નવરાત્રી છે, નવરાત્રી ઉપર બનાવીએ તો હા. લોકો ઓબ્વિયસલી જોવા માંગતા હા હોય. બરાબર છે. હવે માની લો કે આપણે કોઈ હેપીનેસ મુમેન્ટ વાળો વિડીયો મૂકીએ છીએ હા. અને કોઈ જગ્યાએ ફ્લડ આવી ગયું છે, ઓબ્વિયસલી ત્યાં ત્યાં નહીં ચાલે હા, વસ્તુ, હા. બિકોઝ હા. ત્યાં સિચ્યુએશન અલગ છે અલગ ઓડિયન્સ, છે. બરાબર. એટલા માટે છે. બરાબર. નવરાત્રી પરથી તમે વાત કરી તો એક ખાલી વસ્તુ એડ કરી દઉં છું. હા. જ્યારે નવરાત્રીનો વિડીયો કોન્ટેન્ટ ક્રિએટર જેમ કે હું છું બનાવું અને એના ખૂબ જ વ્યૂઝ આવી જાય Right. તો એ વ્યૂ મારા લીધે નથી આવેલા. એ ગીતાબેન રબારી છે, કિંજલ દવે છે, Obviously. પીપલ આર વોચિંગ ધોઝ વિડીયો ફોર ધેમ, નોટ ફોર મી. રાઈટ. પણ મોટાભાગે કોન્ટેન્ટ ક્રિએટર શું કે ખુશ થઈ જતા હોય હા. કે હા મને જોઈ લીધો, મને મારો જોઈ વિડીયો. એટલે તમે બનાવ્યો છે, યસ સક્સેસ મળી કહેવાય, તમારા વ્યૂઝ વધારે આવ્યા, પણ તમારે એ રિયલાઇઝેશન હોવું જોઈએ તમારા મનમાં કે આ વ્યૂઝ જે આવ્યા છે એ પેલા ક્રિએટર, અસલી ક્રિએટર કિંજલ દવે છે, અસલી એમના માટે ક્રિએટર આવ્યા છે. ગીતાબેન રબારી છે, હા. એમના માટે લોકોએ તમારો વિડીયો જોયેલો છે. Obviously. પટેલ બ્રધરનો વિડીયોમાં વ્યૂ આવ્યા તો પીપલ ડીડ નોટ વોચ વિડીયો ફોર મી, દે વોચ વિડીયો ફોર પટેલ બ્રધર્સ. કે ભાઈ અહીંયા આગળ અમેરિકન આપણે અમેરિકામાં ગુજરાતી કે ઇન્ડિયન ગ્રોસરી સ્ટોરમાં કઈ કઈ વસ્તુઓ મળે છે એમ. એટલે હું ખુશ થઈને ઓહો મારા વિડીયોમાં આટલા બધા વ્યૂઝ આવ્યા એટલે એ બેલેન્સ રાખવું જરૂરી છે હા. બિંગ એ કોન્ટેન્ટ ઇમ્પોર્ટન્ટ ક્રિએટર. ફેક્ટર છે. હા. બિકોઝ આ રિયલાઇઝેશન હોય તો આપણે એ પ્રમાણે જ આપણી સ્ટ્રેટેજીને ઇમ્પ્લિમેન્ટ અને કરી સાથે સાથે જ્યારે વ્યૂઝ ઓછા આવે તો ડિમોટિવેટ થવાની પણ કોઈ જરૂર નથી. એવરીથિંગ ઇઝ ટેમ્પરરી, મારું એવું માનવું છે. હા હા આજે ઓબ્વિયસલી. ઓછા આવ્યા છે તો કાલે બીજો કોઈ વિડીયોમાં વધારે આવી જશે. હા. અને આ તો કોન્સ્ટન્ટ પ્રોસેસ છે.
એટલે તમે પેલા જૂના બહુ બધા વ્યૂને લઈને ક્યાં સુધી તમે ખુશ રહેશો, હા રાઈટ? બીકોઝ ઓડિયન્સ ભૂલી પણ જાય બીકોઝ અત્યારે કોમ્પિટિશન એટલું છે તો ઓડિયન્સ શું ઘરવાળા ભૂલી જાય તમને. સાચી વાત છે. એટલે વિચ ઇઝ ઓલ્સો ફાઇન. Right. હું તો ત્યાં સુધી કહું છું ઓડિયન્સ ભૂલી તમે નહીં બનાવો તો ઓબ્વિયસલી ભૂલી જવાના. આજે હિન્દી મૂવીઝમાં કેટલા બધા જૂના જૂના કલાકારો આવીને જતા રહે, આજે કોણ યાદ કરે છે? કોઈ નહીં. સુપરસ્ટાર્સ. હા. એટલે રિલેવન્ટ રહેવું પણ એક વસ્તુ છે, પણ સાથે સાથે ફન એન્જોય કરવું જોઈએ મારા મતે, હા. બિંગ અ કોન્ટેન્ટ ક્રિએટર. એઝ અ કોન્ટેન્ટ ક્રિએટર શું આવવું જોઈએ કે એક તમને અંદર સેટિસ્ફેક્શન હોવું જોઈએ હા, કે તમે અંદર કોઈ સેટિસ્ફેક્શન હોવું જોઈએ, હા. મજા આવવી જોઈએ. મજા આવવી જોઈએ હા. બીકોઝ રાત્રે તમે જ્યારે બિફોર સ્લીપ એક તમને કેવું કન્ટેનમેન્ટ હોય હા. તો તમે કંઈક નવું બીજા નવું દિવસે ક્રિએટ કરી ક્રિએટર શકો એબ્સોલ્યુટલી. એ વસ્તુ છે રાઈટ. તો મજા આવી અમિતભાઈ. થેન્ક યુ મેન, થેન્ક યુ. મારી પાસે ક્વેશ્ચન વધારે હતા પણ અચ્છા. આપણી પાસે ટાઈમ ઓછો છે પણ કંઈ નહીં, દર્શક મિત્રોને થોડું ઘણું જાણવા મળ્યું હશે. હા, સાચી સો વાત. નાઇસ ઓફ યુ મેન, તમે આટલે દૂરથી મને મળવા અરે, આવ્યા. thank હું તો ખાલી અમેરિકાથી જ અહીંયા આવેલા છું. તમે કેટલા દૂરથી આવ્યા છો? That's all right. મને તો ઇન્ડિયામાં મજા આવે છે એટલે હું આવું છું, અને મારું ફેમિલી અહીંયા આગળ છે એટલે ઓબ્વિયસલી. ઓબ્વિયસલી અને તમારા જેવા મિત્રો છે Right. એટલે આવવાનું થાય તો મજા આવે. સેમ યર સેમ થેન્ક યુ મેન, Thank you, અમિતભાઈ. Thank you. તો તમને લોકોને ઋષિભાઈના પ્રશ્નો ગમ્યા હોય તો વિડીયોને લાઈક ચોક્કસ લાઈક કરજો. કરો, શેર કરો, ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી તો સબસ્ક્રાઇબ કરજો, કરો. અને મળીશું પાછા નવા મળીશું વિડીયોમાં. ચોક્કસ. ત્યાં સુધી તમે લોકો કરો. હા, અને મારું હા. પેજ પણ છે. અચ્છા હા, ઋષિભાઈ તમારી વાત હા. કરી દો, પેજ તમારું કહી દો. મારું પેજ પણ છે હા. એડ વોઇસ વડોદરા. તો તમે ઇન્સ્ટાગ્રામ પર સર્ચ કરશો હા. તો ઘણા અમે ઇન્ફ્લુએન્સર સાથે કોલેબોરેશનમાં વિડીયોઝ બનાવ્યા છે હમ. તો તમે એ પણ એક્સપ્લોર કરી શકો હા, છો. અને એમનું જે પેજ છે એની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં રાખી દઈશ, તો ત્યાં જઈને પણ તમે પેજને એક્સપ્લોર કરી શકો છો, અને ડેફિનેટલી ફોલો હિમ. ઘણું સારું કામ કરે છે. થેન્ક યુ. Okay, thank you. ઓકે, થેન્ક યુ. થેન્ક યુ. અમે લોકો ડિસ્કસ કરતા હતા કોન્ટેન્ટ ક્રિએટરની મેન્ટલ હેલ્થ વિશેનો એક પોઈન્ટ છે Right. કે લોકો ઘણી વખત શું કે નેગેટિવ કોમેન્ટ્સ કરી દેતા હોય તમારા વિડીયો પર, તો એની અસર બહુ ખરાબ થઈ શકે છે. ઇન સેન્સ કે કોઈ સેન્સિટિવ માણસ હોય તો એને પર્સનલી લઈ લેતું હોય. હા, એમ સપોઝ તમને 1000 કોમેન્ટો સારી મળશે પણ એક કોમેન્ટ એટલી પેલી હશે કે તમને Negative. થશે કે ભાઈ મારે છોડી દેવું છે. એટલે એના માટે મારો પર્સનલ અપ્રોચ હું શું કરું છું એ તમને કહું. કે મને બી લોકો જાત જાતની સલાહો આપતા હોય. એકવાર તમે માર્કેટમાં ઓનલાઈન આવી જાઓ એટલે પછી લોકો તમને કહેવાના કે આ કેમ કર્યું, આ કેમ ના કર્યું, આવું જ કરો કે હા, વિચ દે માઇટ બી રાઇટ ફ્રોમ ધેર પોઈન્ટ ઓફ વ્યૂ. પણ મારો પર્સનલ અપ્રોચ ખાલી કહું છું, નોટ એવરીબડી શુડ ફોલો દેટ કે કરવું જોઈએ. તમારા જીવનમાં મારા મતે થોડો ઘણો બી આધ્યાત્મિકતા તમે જો લાવો ને, રાઈટ. સ્પિરિચ્યુઅલિટી, તમને કશું અસર નહીં. એક અંદરથી બેલેન્સ તમારા જીવનમાં, એટલે એવું મારું માનવું છે. એનર્જેટિક ફોર્સ તમારી કેપેસિટી વધી જાય અને તમને અસર ના થાય કે હા. આઉટ ઓફ ધ વર્લ્ડ શું થાય છે. હા. બધા અને મોસ્ટલી જે ટ્રોલર્સ હોય છે કે જે નેગેટિવ કોમેન્ટ્સને બધું કરતા હોય છે ને, એ લોકો કોમેન્ટ કરીને ભાગી જતા હોય છે, પછી એને કશું પડી નથી હોતી. પણ પેલો જે કોન્ટેન્ટ ક્રિએટર હોય છે બિચારો, એના મગજ પર નેગેટિવ અસર ઘણી વાર અસર થતી હોય છે. પણ એનું બહુ ખાસ ધ્યાન રાખવાનું, ખાસ કરીને જે નવા કોન્ટેન્ટ ક્રિએટર આવતા હોય બહુ ઉમ્મીદથી હા. બનાવતા હોય છે. Expectation એમની હા. વધારે હોય છે. આપણે એવું માનતા હોય છે કે દુનિયા બહુ સારી છે, કે આપણે જે દ્રષ્ટિએ દુનિયાને જોતા હોય છે દુનિયામાં જાત જાતના લોકો હોતા હોય છે, બધાના different પ્લસ ડિફરન્સીસ હોય છે. હા. પણ બધાને એક્સેપ્ટ કરીને આગળ ચાલવાનું, સાચી. અને અને આપણે આપણા કામ પર ધ્યાન રાખવાનું, ફોકસ કરવાનું. બાકી જ્યાં સુધી લોકો તમને પગાર નહીં આપે ત્યાં સુધી એની વાતમાં બહુ ધ્યાન નહીં દેવાનું. Unless they are giving you money, કે ભાઈ તમારા બોસ હોય તો અલગ વાત છે. હા, એમની વાત ધ્યાન પર લઈ શકાય. હા હા બીજાની હા, ના લઈ શકાય. બીજાની વાતને ધ્યાન પર, કારણ કે તમને પગાર તો આપતા નથી. 4 વર્ષ પછી મને અમિતભાઈ સાથે મળવાનો ચાન્સ મળ્યો હતો અને આ વર્ષે પણ એ આવ્યા હતા પણ ના, લાસ્ટ યર લાસ્ટ યર આવ્યો હતો. લાસ્ટ યર આવ્યા હતા. ઉડતી મુલાકાત. હા તો આજે ચાન્સ મળ્યો છે અને ખરેખર મળીને મજા આવી. જે કન્વર્ઝેશન થઈ અમારે ઘણી ક્વોલિટી મજા આવે કે આફ્ટર લોંગ ટાઈમ મળો તો કેવી પર્સનલી મળો એની વાત અલગ હોય. યસ. તો થેન્ક યુ અમિતભાઈ. અરે આપણે આપણે ચાલુ કરીએ વાતો. હા અત્યારે તમે પ્લાન બી કંઈક કરી રહ્યા છો કે કંઈક ક્રિએટ કરીએ કોન્ટેન્ટ. હા. સો લેટ્સ લેટ્સ સી કેવું બને છે. કેવું બને છે. હા. તો જે પ્રોગ્રામ એવો છે કે ઋષિભાઈ કેટલાક ક્વેશ્ચન્સ પૂછશે મને, અને મને જો જવાબ ખબર હશે તો હું જવાબ આપીશ, અને શોર્ટ 15-20 મિનિટ કે વોટેવર 10 મિનિટનો એક વિડીયો બનાવીએ છીએ. એ અત્યારે સ્ટ્રક્ચર તૈયાર કરી રહ્યા છે કે કયા પ્રશ્નો પૂછવા. હું કહું છું ફ્રીલી જે પૂછવું એ પૂછો. કરીએ છે મસ્ત પ્લાન કંઈક હા. અને સમથિંગ બેટર આવશે કંઈક હા. આઉટ.
ખાલી ટ્રાયલ માટે હા, કે right. આ DJI ચાલે છે કે નહીં આઈ થિંક આવી હા? જવું જોઈએ આવી જવું આવી જોઈએ જવું જોઈએ લેટ્સ સી હવે આવે છે કે નહીં હવે આ વોલ્યુમ કેવો આવે છે જોઈએ